ઓમ શાંતિ. આજે આપણે પ્રકૃતિના પાંચે તત્વોને સકાશ આપશું, સારા વાઇબ્રેશન આપશું. તો પ્રકૃતિ પણ જ્યારે હલચલ મચાવશે ત્યારે આપણી રક્ષા કરશે. આપણે આપણા નેગેટિવ વાઇબ્રેશનથી, આપણા વ્યર્થ વિચારોથી પ્રકૃતિને ખૂબ જ તંગ કરી છે. તો આવો આજે આપણે પ્રકૃતિના પાંચેય તત્વોની સેવા કરીએ. ચલો આપણે આપણી આંખને બંધ કરશું, ધ્યાન અને ભ્રુકુટીની મધ્યમાં કેન્દ્રિત કરશું. હું આત્મા જ્યોતિર્બિંદુ સ્વરૂપ છું. મારા પિતા પરમાત્મા શિવ પિતા જ્યોતિર્બિંદુ સ્વરૂપ છે, પરમધામમાં બિરાજમાન છે. પરમધામ આ આકાશ તત્વથી ઉપર, સૂક્ષ્મ વતનમાં બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, મહેશપુરીથી પણ ઉપર. પરમધામ લાલ સોનેરી પ્રકાશની દુનિયા આવેલી છે, જ્યાં મારા પિતા પરમાત્મા શિવ પિતા બિરાજમાન છે. એ સર્વગુણ સર્વશક્તિઓના સાગર શિવ પિતા પાસેથી આજે આપણે શાંતિની કિરણો લઈ અને આકાશ તત્વને આપીશું. શાંતિના સાગર શિવ પિતા પાસેથી કરોડો 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 કિરણો આવી રહી છે શાંતિની. મુજ આત્મા પર પડી રહી છે. હું આત્મા પરમ શાંતિનો અનુભવ કરી રહી છું અને શાંતિની પાવરફુલ કિરણો મુજ આત્મા દ્વારા, મારા રોમ રોમ દ્વારા સમગ્ર વિશ્વના વાયુમંડળમાં ફેલાઈ રહી છે. હું આત્મા વિશ્વના ગ્લોબ ઉપર બેઠી છું. શરીર સાથે વિઝ્યુલાઇઝ કરો કે આપણે વિશ્વના ગ્લોબ ઉપર બેઠા છીએ એવું, અને પરમાત્મા પિતા પાસેથી શાંતિની કરોડો 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 કિરણો આખા વિશ્વમાં આવી રહી છે. મુજ આત્મા પર આવી રહી છે. મારા રોમ રોમ દ્વારા આખા વિશ્વના વાયુમંડળમાં ફેલાઈ રહી છે. શાંતિની દુધિયા કલરની કરોડો કરોડો કિરણો શાંતિની આવી રહી છે આખા વિશ્વના ગ્લોબ ઉપર. આખા વિશ્વના વાયુમંડળમાં શાંતિની દુધિયા કલરની કરોડો કરોડો કિરણો ચારે તરફ ફેલાઈ ગઈ છે, જેથી પ્રકૃતિના આકાશ તત્વનું શુદ્ધિકરણ થઈ ગયું છે. શાંતિના પાવરફુલ પ્રકંપનોથી આકાશ તત્વ શુદ્ધ પવિત્ર થઈ ગયું છે. આકાશ તત્વ પુનઃ સુચારુ રૂપથી એનું કાર્ય કરી રહ્યું છે. આકાશ તત્વ પુનઃ સતો પ્રધાન સુખ દેવાવાળું થઈ ગયું છે. હે આકાશ દેવતા, તમે અમારી સતયુગના આદિથી લઈ કલયુગના અંત સુધી ખૂબ જ સેવા કરી છે, અમને ખૂબ જ સુખ આપ્યું છે. એના માટે હે આકાશ દેવતા, તમારો ખૂબ ખૂબ આભાર. એ આકાશ તત્વ પુનઃ સુચારુ રૂપથી કાર્ય કરી રહ્યું છે. સતો પ્રધાન સુખ દેવાવાળું બની ગયું છે. પરમાત્માની શાંતિની કિરણોથી આકાશ તત્વના શુદ્ધિકરણ થઈ ગયું છે. પરમાત્માની શાંતિની દુધિયા રંગની કરોડો કરોડો કિરણો સમગ્ર આકાશ તત્વમાં ફેલાઈ ગઈ છે અને આકાશ તત્વ સુખ દેવાવાળું શાંત શીતલ સુખદાયી બની ગયું છે.
હવે આપણે પરમાત્મા પિતા પાસેથી લીલા રંગની ગ્રીન કલરની પ્રેમની કિરણો લેશું અને પ્રેમના કિરણોથી વાયુ તત્વનું શુદ્ધિકરણ થાય છે. તો પરમ પિતા પરમાત્મા શિવ પિતા પાસેથી સ્નેહની પ્રેમની લીલા રંગની કરોડો કરોડો કિરણો હું આત્મા વિશ્વના ગ્લોબ ઉપર બેઠી છું, મુજ આત્મા પર આવી રહી છે, મારા અંગ અંગમાં આવી રહી છે અને મારા આખા બોડી દ્વારા, મારા રોમ રોમ દ્વારા સમગ્ર વિશ્વના વાયુમંડળમાં પ્રેમની કરોડો 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 કિરણો લીલા રંગની ફેલાઈ રહી છે. પરમધામથી ડાયરેક્ટ કરોડો કરોડો કિરણો સ્નેહની વિશ્વના ગોળા ઉપર આવી રહી છે, વિશ્વના ગ્લોબ ઉપર આવી રહી છે અને વિશ્વના ગ્લોબમાં, વિશ્વના વાયુમંડળમાં ચારે તરફ લીલા રંગની ગ્રીન કલરની પ્રેમની કરોડો કરોડો કિરણો ફેલાઈ ગઈ છે, જેથી પ્રકૃતિના વાયુ તત્વનું શુદ્ધિકરણ થઈ ગયું છે. એ પ્રકૃતિનું વાયુ તત્વ પ્રેમની લીલા રંગની કરોડો કિરણોથી શુદ્ધ, પવિત્ર, સુખદાય, સતોપ્રધાન બની ગયું છે. એ પ્રકૃતિનું વાયુ તત્વ પુનઃ સુચારુ રૂપથી કાર્ય કરી રહ્યું છે અને પરમ સુખદાય બની ગયું છે. હે પ્રકૃતિના વાયુ દેવતા, તમે અમારી સતયુગના આદિથી લઈ કલયુગના અંત સુધી ખૂબ સેવા કરી છે. તમે અમને બહુ જ સુખ આપ્યું છે, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, શુક્રિયા વાયુ દેવતાનો. અને વાયુ દેવતા પુનઃ સુચારુ રૂપથી એનું કાર્ય કરી બધાને સુખ આપે છે, શાંતિ આપે છે, સતોપ્રધાન થઈ ગયું છે વાયુ તત્વ. હવે આપણે પરમધામથી શિવ પિતા પાસેથી સુખની પીળા રંગની કિરણો લેશું, અગ્નિ તત્વને આપશું. પરમધામથી શિવ પિતા પાસેથી સુખની પીળા રંગની કરોડો 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 કિરણો આવી રહી છે મુજ આત્મા પર, મારા બોડીના અંગ અંગમાં અને મારા રોમ રોમ દ્વારા સુખની પીળા રંગની કરોડો કિરણો સમગ્ર વિશ્વના વાયુમંડળમાં ફેલાઈ રહી છે. પરમાત્મા પાસેથી ડાયરેક્ટ કરોડો કરોડો કિરણો સુખની પીળા રંગની વિશ્વના ગ્લોબ ઉપર આવી રહી છે અને સમગ્ર વિશ્વના વાયુમંડળમાં પીળા રંગની સુખની કરોડો કરોડો કિરણો ફેલાઈ ગઈ છે, જેથી સમગ્ર વિશ્વના વાયુમંડળના પ્રકૃતિના અગ્નિ તત્વનું શુદ્ધિકરણ થઈ ગયું છે. એ પરમાત્માના પ્રેમની, પરમાત્માના સુખની પીળા રંગની કરોડો કરોડો કિરણોથી, સુખની પીળા રંગની કરોડો કરોડો કિરણોથી પ્રકૃતિના અગ્નિ તત્વનું શુદ્ધિકરણ થઈ ગયું છે અને અગ્નિ તત્વ પુનઃ સુચારુ રૂપથી કાર્ય કરી રહ્યું છે, સુખદાય બની ગયું છે, સતોપ્રધાન બની ગયું છે. જ્યારે પણ ક્યાંય આગ લાગે ત્યારે આ મેડિટેશન કરવાનું, અગ્નિ તત્વને પરમાત્મા પાસેથી સુખની કિરણો લઈને આપવાનું અને કહેવાનું, હે અગ્નિ દેવતા, શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. પરમાત્માની સ્નેહની કરોડો કિરણો આવી રહી છે, જે જગ્યાએ આગ લાગી છે ત્યાં પહોંચી જવાનું મનથી અને સુખની પાવરફુલ વાઇબ્રેશન આપવાની. એવી જ રીતે દરેક તત્વને જ્યારે જરૂર હોય ત્યારે પણ વાઇબ્રેશન આપવાના અને રોજે આ વાઇબ્રેશન આપવાથી પ્રકૃતિ શુદ્ધ થાય છે, શાંત થાય છે અને આપણી સમયે મદદ કરશે. જ્યારે કોઈ પણ એવી પરિસ્થિતિ આવશે ત્યારે પ્રકૃતિ પણ આપણને સહયોગ આપશે. આપણે એને અત્યારે શાંતિથી સહયોગ આપશું તો એ પણ આપણી રક્ષા કરશે જ્યારે એવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારે. તો પરમાત્મા પાસેથી પ્રેમની કરોડો કરોડો, પરમાત્મા પાસેથી સુખની કરોડો કરોડો કિરણો પીળા રંગની
આખા વિશ્વમાં ફેલાઈ ગઈ છે અને વિશ્વના અગ્નિ તત્વનું શુદ્ધિકરણ થઈ ગયું છે. અગ્નિ તત્વ સુખદાય, શાંત, શીતલ, સતોપ્રધાન બની ગયું છે. હે અગ્નિ દેવતા, તમે સતયુગના આદિથી લઈ કલયુગના અંત સુધી અમારી ખૂબ સેવા કરી છે. તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ શુક્રિયા. રોજે પાંચેય તત્વનો ખૂબ આભાર માનવાનો, કારણ કે પાંચેય તત્વોએ આપણને આ શરીર આપ્યું છે. એ પાંચ તત્વોનું આપણું શરીર બનેલું છે, તેમનો ખૂબ આભાર માનશું, એટલું આપણું શરીર પણ સ્વસ્થ અને તંદુરસ્ત બનતું જશે. હવે આપણે પરમાત્મા પાસેથી પવિત્રતાની કેસરી રંગની કરોડો કરોડો કિરણો લેશું અને વિશ્વના વાયુમંડળમાં ફેલાવશું. વિઝ્યુલાઇઝ કરો કે હું વિશ્વના ગ્લોબ ઉપર બેઠી છું. હું આત્મા અને મારું શરીર વિશ્વના ગ્લોબ ઉપર શરીર સાથે હું આત્મા બેઠી છું અને પરમધામથી ડાયરેક્ટ શિવપિતા પાસેથી પવિત્રતાની કેસરી રંગની કરોડો કરોડો કિરણો મુજ આત્મા પર આવી રહી છે. એ મારા રોમ રોમ દ્વારા આખા વિશ્વના વાયુમંડળમાં ફેલાઈ રહી છે અને ડાયરેક્ટ પરમધામથી કેસરી કલરની પવિત્રતાની, ઓરેન્જ રંગની પવિત્રતાની કરોડો કરોડો કિરણો આવી રહી છે. આખા વિશ્વના વાયુમંડળમાં ફેલાઈ રહી છે અને આખા વિશ્વના વાયુમંડળના જલ તત્વનું શુદ્ધિકરણ થઈ ગયું છે. આખા વિશ્વના વાયુમંડળના પ્રકૃતિના જલ તત્વનું શુદ્ધિકરણ થઈ ગયું છે. જલ તત્વ પરમ સુખદાયી બની ગયું છે, શીતલ બની ગયું છે, સતોપ્રધાન બની ગયું છે. હે જલ દેવતા, તમે અમને સતયુગના આદિથી લઈ અને કલયુગના અંત સુધી ખૂબ સુખ આપ્યું છે. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, શુક્રિયા. હવે આપણે છેલ્લા તત્વ પૃથ્વી તત્વને પરમાત્મા પાસેથી શક્તિની લાલ રંગની કિરણો લઈને આપીશું. પૃથ્વી તત્વનું શુદ્ધિકરણ કરીશું. તો પરમપિતા પરમાત્મા પાસેથી હું આત્મા વિશ્વના ગ્લોબ ઉપર બેઠી છું શરીર સાથે. પરમાત્મા પાસેથી સર્વશક્તિઓની લાલ રંગની, રેડ કલરની સર્વશક્તિઓની કરોડો 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 કિરણો આવી રહી છે મુજ આત્મા પર. મારા રોમ રોમ દ્વારા આખા વિશ્વના વાયુમંડળમાં સર્વશક્તિઓની લાલ રંગની કરોડો કરોડો કિરણો ફેલાઈ રહી છે. ડાયરેક્ટ પરમધામથી ધોધ આવી રહ્યો છે. કરોડો 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 કિરણો શક્તિઓની આવી રહી છે વિશ્વના ગ્લોબ ઉપર અને સમગ્ર વિશ્વના વાયુમંડળના પૃથ્વી તત્વનું શુદ્ધિકરણ થઈ ગયું છે. એ પરમાત્મા પાસેથી રેડ કલરની, લાલ કલરની શક્તિઓની કિરણો આવી રહી છે વિશ્વના ગ્લોબ ઉપર અને સમગ્ર વિશ્વના વાયુમંડળના પ્રકૃતિના પૃથ્વી તત્વનું શુદ્ધિકરણ થઈ ગયું છે. પૃથ્વી તત્વ પરમ સુખદાયી બની ગયું છે, શાંત બની ગયું છે, શીતલ બની ગયું છે, સતોપ્રધાન બની ગયું છે. હે પૃથ્વી માતા, તમે અમારી સતયુગના આદિથી લઈ કલયુગના અંત સુધી ખૂબ જ પાલના કર્યું છે, ખૂબ પોષણ કર્યું છે અમારું. એ પાલન પોષણ કરીને અમને ખૂબ સુખ આપ્યું છે. હે પૃથ્વી માતા, તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, શુક્રિયા. એ રોજ પૃથ્વી તત્વને વાઇબ્રેશન આપવું, તો એ જ્યારે કોઈ પણ પરિસ્થિતિ એવી આવશે ભૂકંપની, હલચલની, તો તમારી મદદ કરશે, તમને સેફ રાખશે. આવી જ રીતે પ્રકૃતિના પાંચેય તત્વોને રોજ આપણે વાઇબ્રેશન આપશું તો એ પણ શાંત શીતલ બનતા જશે અને એ પણ આપણને રિટર્નમાં સુખ આપશે. આપણે એના સુખ માટે વિચાર કરશું, એની શાંતિ માટે વિચાર કરશું. તો ચાલો રોજે આ મેડિટેશન કરશું, થોડો ટાઈમ કાઢશું પ્રકૃતિના
વાયુમંડળને શુદ્ધ કરવા માટે, પ્રકૃતિના પાંચેય તત્વોને શાંતિ આપવા માટે, તો પરમાત્મા પિતા પાસેથી દુધિયા રંગની શાંતિની કિરણો લઈ આકાશ તત્વને આપવાની, પરમાત્મા પિતા પાસેથી પ્રેમની, સ્નેહની, લીલા રંગની, ગ્રીન કલરની કિરણો વાયુ તત્વને આપવાની, પરમાત્મા પિતા પાસેથી સુખની, પીળા રંગની, યલો કલરની કિરણો લઈ અને અગ્નિ તત્વને આપવાની, પરમાત્મા પિતા પાસેથી કેસરી રંગની, ઓરેન્જ કલરની પવિત્રતાની કિરણો લઈ અને જલ તત્વને આપવાની, પરમાત્મા પિતા પાસેથી લાલ કલરની, રેડ કલરની શક્તિઓની કિરણો લઈ અને પૃથ્વી તત્વને આપવાની. એક એક ગુણનો સંબંધ એક એક તત્વ સાથે છે અને એક એક કલરનો સંબંધ એક એક ગુણ સાથે છે. તો કલર સાથે દરેક ગુણનો સંબંધ દરેક તત્વ સાથે છે. તો એ રીતે આપણે મેડિટેશનમાં વાઇબ્રેશન આપવાના છે અને પ્રકૃતિને સતોપ્રધાન બનાવવાની સેવા કરવાની છે. તો આવો આપણે બધા સાથે મળીને પ્રકૃતિને શુદ્ધ કરીએ. આપણે જ આપણા વિચારોથી પ્રકૃતિને તમોપ્રધાન બનાવી છે. હવે આપણે જ આવા સારા વિચારો કરીએ અને પ્રકૃતિને સતોપ્રધાન બનાવીએ, સુખદાયી બનાવીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રકૃતિના પાંચેય તત્વ આખા વિશ્વને સુખ અને શાંતિ આપવાવાળા સતોપ્રધાન બની ગયા છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધીરે 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 આંખો ખોલીશું. ઓમ શાંતિ. બધા રોજ આ મેડિટેશન કરી અને સેવા કરીશું પ્રકૃતિની. ઓમ શાંતિ.